ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી વિસ્તારોમાં સપાટો બોલાવ્યો છે અને ભારતીય જનતા પાર્ટી પાસેથી અનેક સીટો છે તે આંચકી લીધી છે। શું કહ્યું છે તેમણે આ મામલે તેને લઈને વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે આદિવાસી વિસ્તારોમાં ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો, નર્મદામાં જે પ્રકારે તેમણે ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપી હતી, આજે તેમણે સપાટો બોલાવ્યો છે અને ભાજપ પાસેથી અનેક સીટો તેમણે આંચકી લીધી છે અને આમ આદમી પાર્ટીનો આજે તેમણે ડંકો વગાડ્યો છે તેવું તે કહી રહ્યા છે। બીજી તરફ તેમનું કહેવું છે કે દારૂ હોય કે ધાક ધમકીના સામે આમ આદમી પાર્ટીના કોઈ ઉમેદવાર ડગ્યા નથી અને આ જીતને લઈને તેમણે નિવેદન આપ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પરિણામો આવ્યા છે ત્યારે જે અમારી પાર્ટીના પ્રતિનિધિઓની જીત થઈ છે, આ સમગ્ર ગુજરાતની જનતાની જીત છે, જેને અમે સહર્તાથી સ્વીકારીએ છીએ। અને એક બાજુ ઘમંડ, સત્તા, પૈસો, દારૂ, પ્રલોભનો, વાયદાઓ હતા, ધાક ધમકીઓ હતી અને એક બાજુ હક અધિકારોની વાત હતી, લોકશાહી જીવંત રાખવાની વાત હતી, સંવિધાન બચાવવાની વાત હતી। ત્યારે આજે જનતાની જીત થઈ છે। કોઈના પણ ડર્યા વગર, પ્રલોભનોમાં આવ્યા વગર જે અમારા પર ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે, ત્યારે જનતાને અમે એમનો આભાર માનીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે આવનારા દિવસોમાં અમારા તમામ પ્રતિનિધિ, અમારા તમામ પાર્ટીના લોકો તમારી સેવા માટે તત્પર હશે અને જે તમે અમારા પર ભરોસો મૂક્યો છે, આખા ગુજરાતમાં અમે બીજા ક્રમાંકે આવ્યા છે, ત્યારે આવનારા દિવસોમાં અમારી જ્યાં પણ ભૂમિકાની જરૂર હશે અમે જનતાની સેવામાં રહીશું। બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, જોહાર। આમ ધારાસભ્ય ચૈતર વસાવા તેમણે આદિવાસી વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ પ્રચાર કર્યો હતો અને સૌ કોઈની નજર હતી કે જે પ્રકારે તે પ્રચાર કરી રહ્યા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને, તો આ ચૂંટણીમાં કેવા પ્રકારના પરિણામો આવે છે તે પણ જોતા હતા અને અંતે નર્મદામાં આજે તેમણે સપાટો પણ બોલાવ્યો છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।